ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. કેમ છો બધા? મજામાં? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે સવારમાં નીકળી ગયા હતા અમારી વોલીબોલની એકેડમીએ. જી મિત્રો, સવારમાં સેશન ચાલુ થઈ ગયું છે. હજી તો છે ઘોર અંધારો, બરોબર છે. સવારના વાગ્યા છે 6, બરોબર. તો સીધા વોલીબોલ એકેડમી પહોંચી જઈએ, કારણ કે છોકરા આવવાનું શરૂ થઈ જશે, કારણ કે 6:15નો ટાઈમ છે અને 6 વાગી ગયા છે, બરોબર. તો સીધા જ આપણે વોલીબોલ એકેડમી રનિંગ ચાલુ કરી દીધું છે, બરોબર છે. રનિંગ કરાવીને પછી ગ્રાઉન્ડ ઉપર લઈ જઈએ અને પ્રેક્ટિસ શરૂ કરાવીએ. પછી પ્રેક્ટિસનો લાભ લ્યો બધાય, બરોબર. અને તમને ખબર જ હશે, મારા જૂના બ્લોગ જોતા હશો તમને બધાને, કે અહીંયા વોલીબોલ એકેડમી આવું છું. વોલીબોલ એકેડમી શરૂ કરી છે મેં. ઓકે, તો પૂરેપૂરો બ્લોગ જોતા રહેજો. અને જે લોકો સબસ્ક્રાઈબ નથી કર્યું તે લોકો સબસ્ક્રાઈબ કરી લો. ચાલો, એકેડમી પૂરી કરીને ઘર બાજુ નીકળી ગયા છીએ, બરોબર છે. ચા પાણી પી લઈ, નાસ્તો કરી લઈ, ફ્રેશ થઈ જાય ને નાહી ધોઈ લઈ, બરોબર. પછી કંઈક આંટો મારવા નીકળીએ. એવો જાય છે આપણે છોકરાઓ, એકેડમી વાળાઓ સાયકલો લઈ લઈને પહોંચી જાય. જો પણ એટલે ધગસથી આવી ગયા છે છોકરાઓ, જોઈ લ્યો. ચાલો ચાલો, સીધા આપણે હવે ફ્રેશ અપ થઈને જ સીધા ભેગા થઈએ. ગાય માતા અમારી માતા પૂનમ, એ પૂનમ આપણી ગાય છે. આ પૂનમ મારા તા. હજી એક છે, જો આનું નામ કાલિંદી. ચલો, ગરમ પાણી મૂકી દીધું છે, પછી નાહી આવીએ. ગરમા ગરમ. ચલો, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને હવે નાસ્તા પાણી કરી લઈ, બરાબર છે ને. પછી ચાલો આપણે જવાનું છે મકાનમાં, કારણ કે પીઓપીનું કામ ચાલુ થઈ ગયું છે. ચા અને પરોઠા જમી લઈએ. ચલો, મકાને આવી ગયા છીએ, તમને અપડેટ દઉં. હાલો, ચા જો પીઓપીની ચેનલ લાગી ગઈ છે અહીંયા રૂમમાં. તો બેડરૂમમાં લાગી ગઈ છે, અહીંયા ડ્રેસિંગ રૂમમાં લાગી ગઈ. ઓકે, ડ્રેસિંગ રૂમમાં લાગી ગઈ છે પીઓપીની ચેનલ. ચાલો બીજા રૂમમાં ચેક કરી. ઓકે, અહીંયા ડિઝાઇનવાળી છે, રાઉન્ડ શેપમાં. આ રાઉન્ડવાળી પીઓપી આવશે અહીંયા. તો ભાઈ એકચ્યુઅલમાં આપણો ગેસ્ટ રૂમ છે. આ રૂમને આપણે એઝ અ ગેસ્ટ રૂમ તરીકે યુઝ કરવાના છે, જી, બરાબર. તો એની પીઓપી જે થોડુંક સારું લાગે તો રાઉન્ડ શેપમાં કરાવી છે. બાકી બધા બેડરૂમમાં સિમ્પલ પીઓપી રાખવાની છે, બરાબર. ચાલો ઉપર જઈએ હવે. ઓકે, આ બેડરૂમમાં તો બાકી છે પીઓપી કરવાની. ડિઝાઇન કરી નાખી છે, પીઓપી બાકી છે. આ સેકન્ડ ફ્લોરનો બેડરૂમ, એમાં પીઓપી કમ્પ્લીટ છે. આમાં જારીનો વર્ક કમ્પ્લીટ થઈ ગયો છે. આમાં ડ્રેસિંગ રૂમમાં થઈ ગયું છે. ચાલો, પીઓપી કમ્પ્લીટ. ચાલો, ઉપરના તો બે જ બેડરૂમમાં પીઓપી થયું છે, બાકી તો બધી બાકી છે. કે કામ બંધ લાગે છે, મારે ફોન કરવો પડશે પીઓપી વાળાને, કેમ બંધ છે ભાઈ કામ, બરાબર. ચાલો, તો વાતચીત કરી લઈ એની સાથે. તો આ તો આજનું હોમનું અપડેટ, બરાબર છે. અગાસી પર આવી ગયો છે. તમે જો આખી સોસાયટીનો આખો વ્યૂ દેખાડો. જો આ સોસાયટી જ આખી, આ ક્લબ હાઉસ છે આપણું. સામે એક મસ્ત ફાર્મ હાઉસ જેવું કોઈક બનાવે છે. બહુ મસ્ત બંગલો બને છે ભાઈ સામે, ચારે બાજુથી ખુલ્લો, બરાબર. આ સોસાયટી છે, સામે બધા પ્લોટ્સ છે, સામે પર બિલ્ડિંગ્સ બની ગઈ છે બધી. અહીંયા છતની ભરાઈ ચાલુ છે, બરાબર છે. આપણી અગાસી, આ અગાસી પર અહીંયા છે ને આપણે, અહીંયા આખો ડોમ આવશે કાચનો, આખો જે તમને મિની બ્લોગમાં તમે બધાએ જોયું હશે. તો કાચનો ડોમ છે અહીંયા, આખો કાચનો ડોમ, બરાબર. મસ્ત છે. અહીંયા લિફ્ટ પૂરી. અહીંયા ઉપર આપણે લિફ્ટ નથી આવવાની, લિફ્ટ આપણે સેકન્ડ ફ્લોર સુધી જ છે. અને અહીંયા આપણે બનાવવો છે આપણો ગજીબો. અહીંયા ગજીબો બનાવવો છે, ગાર્ડન એરિયા આખો, બરાબર. આ સોસાયટીનો પાછળનો ભાગ આપણો છે,
આખી અને મારો દીકરો મારી સેવા કરે છે. સેવા સરસ સરસ, વેરી ગુડ. સરખું દબાવો. એક ડેડીના છે, એક તારા છે. બસ કયા? હા તો ઈ તું રાખ યાર. આપણે છે તું કયા ફોનમાં યુઝ કરીશ તું? પણ ડેડી માથું દબાવો. માથું દુખે. ચાલો 60 પ્રો મેક્સ માં કરીશું. Pro Max पे 60 80 80 for life. For life around IS પડી છે. હા આનાથી ગીતા પડીશ. ઓકે ગુડ બાય બાય. ચાલો મિત્રો, તૈયાર થઈ ગયા છીએ જવા માટે બારે. અને અમે જઈએ છીએ. એમને મારા ફ્રેન્ડ્સ આવી જશે. હમણાં ગાડી આખી પેક થઈ જવાની છે ફૂલ. અને આજે સાંજે છે અમારી વોલીબોલની ટુર્નામેન્ટ, બરાબર છે, રાજપૂત સેવા સમાજની જે રાજકોટ થવા જઈ રહી છે. તો અહીંથી અમે સીધા રાજકોટ જશું, બરાબર, વોલીબોલ રમવા માટે. યસ, આજ તો તમને હું રમતો જોવા મળીશ વિડીયોમાં, બરાબર છે. તો ચાલો ડાયરેક્ટ જ આપણે રાજકોટ મળશું. અને રસ્તામાં કાંઈ એવું કંઈ હશે દેખાડવા લાયક તો તમને રાજકોટના રોડ ઉપર, જામનગર તો રાજકોટ જાય છે, તો તમને કંઈક ત્યાં દેખાડી દેશું, બરાબર. અમે ધ્રોલ પહોંચી ગયા છીએ ચા પીવા માટે. ચા પી લઈ. ચા ટી શર્ટ આવી ગયા, જોઈ લ્યો. ટૂંકા ટી શર્ટ છે ભાઈ. હા ટૂંકા ટી શર્ટ. 44 છે એમાં. તો એ લઈ લ્યો આપણે. એ લઈ લ્યો. આમ તો જો અમારે